बचपन बचाओ with Dhwanit, only on Mirchi. મિર્ચી મોર્નિંગ. તું મારી વાત માને કેમ નહીં? તને 50 વખત કીધું પણ તાર તો સાંભળવું જ નથી ને. એકવાર કહીએ ખબર નથી પડતી. તારા ભેજામાં કેમ ઉતરતું નથી? જો હવે આવું કરીશ ને તો આવા બધા જ વાક્યો બાળક તરીકે આપણે સાંભળ્યા છે અને પેરેન્ટ્સ થઈને બાળકોને કહ્યા છે, સંભળાવ્યા છે. જેમના ઘરમાં તોફાની જિદ્દી બાળક હોય એમની દિવાલો આવા વાક્યો શોષી લેતી હોય છે. એક બાજુ કામનું ટેન્શન હોય, ઓફિસનો સ્ટ્રેસ, વર્કલોડ, બીજી બાજુ જવાબદારીઓનો બોજો અને ત્રીજી બાજુ કંઈ જ ન માનતા બાળકો. આપણને એમ થાય કે આપણો મેસેજ બાળકના મગજના ઇનબોક્સમાં ડિલિવર તો થાય છે, બ્લુ ટિક કેમ નથી થતી? તો થાકી જાઉં છું તારાથી. તારું શું કરવું? મમ્મી ફ્રસ્ટ્રેટ થઈને રડી પડે અને પપ્પા ફ્રસ્ટ્રેટ થઈને બરાડા પાડે. સ્ક્રીમિંગ, યેલિંગ, શાઉટિંગ એટ કિડ્સ અને ટાઈમ આઉટની પનિશમેન્ટ મળે. ઘણા તો ધોલધપાટ પણ કરે. બાળકને કદી હળવો કદી ભારે હાથ પણ સહન કરવો પડે. હું કહું એમ કર, નહીં તો સ્ટોપ ધેટ રાઈટ નાઉ ઓર એલ્સ. તને છેલ્લી વાર કહું છું, 10 ગણું છું. આ છે અલ્ટિમેટમ્સ. જ્યારે તમારા બધા હથિયાર ફેલ જાય ત્યારે તમે અલ્ટિમેટમનો રસ્તો અજમાવો છો. અનફોર્ચ્યુનેટલી એક ઉંમર સુધી જ બાળક આ અલ્ટિમેટમ સહન કરે, સાંભળે. ટીનેજમાં તો અલ્ટિમેટમ્સ પણ કામ ના કરે, બાળક સામું થાય. આનું સોલ્યુશન શું? સોલ્યુશન છે મેન્ટલ હેલ્થમાં. આપણી મેન્ટલ હેલ્થ સુધારવી પડે, ધીરજ કેળવવી પડે અને એના માટે બાળકને આદર આપવો પડે. તમે જોજો, જો તમે કોઈને રિસ્પેક્ટ કરતા હો ને તો તમારો અવાજ એના પર ઊંચો થાય જ નહીં. બાળકને ડિસિપ્લિનમાં લાવવા માટે ગુસ્સો નહીં, ફોર્મનેસ જોઈએ. કડકાઈ હોય પણ પ્રેમ ભરી અને સ્પષ્ટ. ડરાવશો, ધાક ધમકાવશો તો બાળક તમારી સાથે ઓનેસ્ટ રહેવાનું છોડી દેશે, ખુલશે નહીં. ભરોસો અને ક્લોઝનેસના દુશ્મન છે આ બ્લેમ ગેમ, ગિલ્ટ ફીલ કરાવવાનું, ડરાવવાનું. જો દરેક બાળકની યુનિક નીડ્સ હોય છે, એને સમજવી પડે. બીજા શું કહેશે એ વિચારવાનું છોડીને તમારા બાળકને શેની જરૂર છે એના પર ફોકસ શિફ્ટ કરવું પડે. અને જરૂરી છે કે આપણે જે કહીએ બધું એ કરે. આપણે કહીએ એટલે બાળકે પાલકનો સૂપ પીવો જ પડે, ભાવે કે ના ભાવે. આંખમાં આંસુ સાથે બિચારું જમે. શું જરૂરી છે કે આપણે ઈચ્છીએ એવું જ સંતાન દેખાય? એને વાળ કપાવવા જ પડે આપણી ઈચ્છા પ્રમાણે? આ પાવર સ્ટ્રગલ્સનો અંત સોલ્યુશનથી આવે કે બાળકને દુખી કરવાથી? આપણી પ્રાયોરિટી શું છે? બાળક સાથે કોઈ પણ કમ્યુનિકેશનમાં હંમેશા એની ઉંમરને ખાસ ધ્યાનમાં રાખવી અને એ સમજવું જ કે એ બાળક છે, એડલ્ટ નથી. આપણી અપેક્ષા પ્રમાણે એને સમજણ ન જ હોય. બાળક સાથે હેલ્ધી કમ્યુનિકેશન માટે તમે એને લેટર લખો, એની સાથે વોક પર જાઓ. સામસામે બેસવાથી નહીં પણ સાઈડ બાય સાઈડ ચાલવાથી ઘણા કોન્વર્ઝેશન્સ ખુલતા હોય છે. બાળકને જે કહેવું હોય એ કહેવાની મોકળાશ મળતી હોય છે. કારણ કે તમે બાજુમાં હો ત્યારે તમારી આંખો એને ડરાવતી નથી. અને એ કરતા પહેલા આપણે આપણી ઇન્સિક્યોરિટીઝને જીતવી પડે. હજારો યુદ્ધ જીતવા કરતા જાતને જીતવું વધારે સારું. આવું હું નહીં, ગૌતમ બુદ્ધ કહે છે. યુ આર લિસનિંગ ટુ બચપન બચાઓ ઓન મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. હેપી વર્લ્ડ હેલ્થ ડે. ગુડ મોર્નિંગ માય ડિયર. बचपन बचाओ With Dhwanit, only on Mirchi.